લેવા લઈ જાઓ. એ તું અહીંયા વાળીએ રે, હું ગામમાંથી ફટાકડા લેતા આવું. ના રે ના, તો તમે નાના ફટાકડા લાવો. એ તો તું કાંઈ ગામમાં જા ને ત્યારે ફટાકડા લેતા આવજે. આપણે બે ગામમાં જાવું તો અહીંયા વાળીએ કોણ રે? પણ કાલ ફટાકડા ખૂટી ગયા હોય તો? એમ થોડા ફટાકડા ખૂટી જાય. હાલો, ફટાકડા આવી ગયા, ફટાકડા. હે આવું છે દુધિયા બોમ. એટલે એ ફટાકડા છે. હે આવડા મોટા ફટાકડા? હા, યો બોલો, આવડા મોટા ફટાકડા મેં પહેલી વાર જોયા. દિવાળી આવે છે તો કાંઈક નવું તો લાવવું પડે ને. આ ઈ હાસો. વગડા ફટાકડા લઈ લો. શું ભાવ છે? 1500 રૂપિયા. હે 1500 રૂપિયા? હા, લાવો 1500 રૂપિયા આપી દો. બધા ફટાકડા આપી દો. બધા ફટાકડાના 1500 રૂપિયા નહીં, એક ફટાકડાનો 1500 રૂપિયા ભાવ છે. હે આટલા બધા મોંઘા ફટાકડા છે? હા, તમે ફટાકડા તો જોવો, એટલો તો ભાવ હોય જ છે ને. હવે જા, ફટાકડા લઈ ગયો ને મને. આ કેટલા મોંઘા ફટાકડા છે, કેમ લેવા? હવે ફટાકડા ફોડવા હોય ને તો પૈસા સામું ન જોવાનું હોય. હવે જા, ફટાકડા લઈ ગયો ને. ના રે ના, આપણે ગામમાંથી ફટાકડા લઈ આવીશું. એ ગામમાં તો નાના ફટાકડા મળે. અને આ તમે જોવો ફટાકડા તો જોવો, જે બોમ્બ છે. હવે જા, ફટાકડા લઈ લેવી. ના રે ના, એની પાસે તો ફટાકડા લેવાના જ નથી. ઈ છેતરવાના ધંધા કરતા હોય. પણ ફટાકડામાં તો એવું નહીં, હું છેતરે, ફટાકડા તો છે. પણ એના 1500 માં તો કેટલા ફટાકડા આવે એમ કહું. પણ એ તો નાના ફટાકડા આવે, આવા દુધિયા બોમ્બ ન આવે. હવે જા, ફટાકડા લઈ ગયો ને. એ તો કાંઈક વ્યાજબી કરો ને તો ફટાકડા લઉં. એક ફટાકડો લેવો હોય ને તો વ્યાજબી નહીં થાય, બધા ફટાકડા લેવા હોય ને તો વ્યાજબી થાય. કેટલા પૈસા થાય? એ આમ તો 100,000 થાય, પણ 5,000 આપી દેજો. હે 5000 રૂપિયા? હા, એટલા પૈસા તો થાય જ તે ને, ફટાકડાનું વજન તો જોવો. હવે જા, 5000 માં ફટાકડા લઈ ગયો ને. તું સાનો માનો જાય ને, એટલા બધા પૈસા થોડા હોય. તમે 500 વીઘાના માલિક છો. અમને તો એમ હતું કે તમે દુધિયા બોમ્બ લઈ લેશો, ત્યાં તો તમે સુરસુરીઓ નીકળ્યા. હવે જા, તમે ફટાકડા લઈ ગયો નકર મને 12 મહિનાનો પગાર આપો. હાલો, હું ફટાકડા લઈ લઉં. એ હારું, ફટાકડા લઈ જાઉં છું. બધા ફટાકડા અમને આપી દો. 5000 રૂપિયા આપી દો. એ હારું લ્યો. અહીંયા 5000 રૂપિયા. તમે ફટાકડા ફોડશો ને અમને યાદ કરશો. એ હારું. હાલો, ભાઈ ફટાકડા તો આપી દઉં. હાલો ભાઈ, દાદા ફટાકડા ફોડીએ. એ અત્યારે બધા ફટાકડા નથી ફોડવા, ઓયડીમાં મૂકી દે. દિવાળીએ ફટાકડા ફોડશું. પણ એ વખતે ફટાકડા નહીં ફૂટે તો? અત્યારે ફટાકડા ફોડવી, ખબર તો પડે કેવો અવાજ આવે ઈ. એ હારું તો અત્યારે એક ફટાકડો ફોડવી, બીજા ફટાકડા ઓયડીમાં મૂકી દે. એ હારો. યો બોલો, બકુડો ને મમરાભાઈ ખરા છે. અમારે ફટાકડા લેવા જાવું તું તો બકુડો ને મમરાભાઈ આયા ફટાકડા વેચવા આવ્યા. હાલો ભલા દાદા ફટાકડા ફોડવી. એ હારું હાલ. યો ભલા દાદા બાકા, તમે ફટાકડા ફોડો. ના રે ના, મને બીક લાગે હો. અને તમે 500 વીઘાના માલિક છો, ફટાકડાથી બીવો. 500 વીઘાનો માલિક શું છે? ફટાકડો થોડો મને ઓળખે. એ તો લાવો ફટાકડો, હું ફોડું. દાદા હવે ઉભા રહ્યો. અહીંયા નથી ઉભું રહેવું, આખા વિલા જાવી. પણ આપણે 1 કિલોમીટર આઘા તો આવ્યા, હવે થોડું ફટાકડાથી બીવાનું હોય. હે આ ઈ હસું. તો હમણાં તમે જોજો, ફટાકડો ફૂટશે ને એટલે ગામમાં બધા એમ કહે, ભલા દાદાની વાડીએ ફટાકડો ફૂટ્યો. હા પણ દીવો હું હજી ક્યાં ફટાકડો ફૂટ્યો? હે ચમ ફટાકડો નહીં ફૂટ્યો હોય? કોને ખબર? હવે તો ફટાકડા પાસે જ આવી, જોઈ તો ખરા કેમ ફટાકડો ન ફૂટ્યો. આ ઈ હસું હાલ. ફટાકડો ઓલાઈ ગયો લાગે. હા હું જતો તો ને, એની પાસે કાંઈ વસ્તુ ન લેવાય. પણ ફટાકડો ઓલાઈ ગયો, એમાં બકુલભાઈ ના મમરાભાઈ નો શું વાત? ઈવડે એને થોડા કાંઈ આટલા ફટાકડા બનાવ્યા છે. તો કેમ ફટાકડો ન ફૂટ્યો? એ ફટાકડો પાછો હળગાવું એટલે હમણાં ફૂટશે. એ હારું. હે વાઈટ ઝપટી કેમ ના? હે જોવા જતો. હે આ કેવું વાત છે હો? તો ઉભો તો.
દૂધી છે હે આ તે દૂધી છે કા